વાપી મહાનગરપાલિકા બની છે, જેમાં ઘણા બધા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરાયેલ મોરાઈ ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે। આ ગામ સ્માર્ટ વિલેજ તરીકે પણ પ્રચલિત છે। ગામમાં પાકા રસ્તા, પાણી, લાઇટ, સીસીટીવી સહિતની વ્યવસ્થાઓ પણ છે। જો કે હવે મહાનગરપાલિકામાં સમાવેશ કરાતા ગામ લોકો વિરોધ કરી રહ્યા છે। ગામ લોકોના મતે મોરાઈ ગામ પહેલાથી જ વિકસિત છે। જો શહેરી વિસ્તારોમાં આ ગામનો સમાવેશ કરવામાં આવશે તો આ ગામનો થઈ રહેલો વિકાસ રૂંધાશે અને ગ્રામ્ય જીવનને પણ તેની અસર પહોંચશે, જેથી મોરાઈ ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે। વાપી મહાનગરપાલિકામાં મોરાઈ ગામ સમાવેશ થવા નથી માંગતું, કારણ કે અહીંયા આદિવાસી વિસ્તાર છે। એ લોકો જમીનથી જોડીને રહેવા માંગે છે અને શહેરી વિકાસમાં એઓને રસ નથી ધરાવતા। એ માટે અમે મહાનગરપાલિકાનો વિરોધ કરતા છીએ। ગામ લોકોનો વિરોધ છે કે મહાનગરપાલિકામાં જવું નથી અમારે, કેમ કે અમારા ગામમાં ઓલરેડી બધી સુવિધા છે। અમારું ગામ સ્માર્ટ વિલેજમાં પણ આવેલું છે, એટલે અમને મહાનગરપાલિકામાં જવું ગમતું નથી ને અમારા ગામમાં 95% આદિવાસી લોકો છે। ફાયદો નુકસાનમાં તો એવું છે સાહેબ કે ઓલરેડી અમારું તો વિકસિત જ છે મોરાઈ ગામ, બરાબર છે। હવે નગરપાલિકામાં જો સમાવેશ કરવામાં આવે તો સમાવેશમાં અમને એવું લાગે છે કે આ 10 વર્ષથી 15 વર્ષ પાછું નીકળી જશે પછાડી। ત્યાંની જો એ લોકો ફેસિલિટી પૂરી નથી કરી શકતા, ડુંગરી ફળિયા જુઓ તમે, પછી આજુબાજુના એરિયા જુઓ, ત્યાં એ લોકો કંઈ વિકસિત કર્યું નથી, તો પછી મોરાઈને આજે 11 ગામ એ લોકો લીધા તે કેવી રીતે વિકસિત કરશે લોકો? બનાસકાંઠામાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે। ડીસામાં તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ થયો। બજાર વચ્ચે કેક કાપી ડાન્સ કરતો આ વિડીયો વાયરલ થયો છે। નટવર ઠાકોર નામના યુવકે વિડીયો પોસ્ટ કર્યો છે। પોલીસે વિડીયોમાં દેખાતા યુવકની અટકાયત કરી હોવાની માહિતી સામે આવી રહી છે। બજાર વચ્ચે કેક કાપી ડાન્સ કરતો આ યુવકનો વિડીયો વાયરલ થયો છે। તલવાર વડે કેક કાપી અને મોટી સંખ્યામાં યુવાઓ પણ તેની સાથે જોડાયા હતા। પોલીસે વિડીયોમાં દેખાતા તમામ યુવકોની અટકાયત કરી હોવાની પણ માહિતી સામે આવી રહી છે। બનાસકાંઠામાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા હોય તેનો આ વધુ એક પુરાવો સામે આવ્યો। મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે। સામાન્ય બાબતમાં જ રંગપરમાં આતંક મચાવ્યો। દુકાનદાર સહિત 2 વ્યક્તિ પર હુમલો કર્યો। ધોકા, છરી સહિતના હથિયાર વડે હુમલો કર્યો। 4 શખ્સો સામે ગુનો નોંધાયો છે। મોરબી તાલુકા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ગીર સોમનાથના તારલાના ઘુસિયા ગામની પૂર્વ ધારાસભ્ય